ભલ ભલાને કેળા બદલાવા પડે હો. ઈ વઢિયારી જાય છે આમ જોવો. માતાજી મિત્રો, જય શ્રી રામ. આવી છીએ અમારે રસિક બાપુ હારું બળદ લેવા. બળદ આપણે રાખ્યા વઢિયારા સરસ મજાના. અને અમારા રવિ બાપુ છે પાયલોટમાં, અને કેલેન્ડરમાં દિલપો છે, અને હું ભેગો છું. જાવી છી જોવો. નવાણિયા ગામ આવ્યું આપણે કોટડા પાસે બિલકા પાસે, ત્યાં રાખ્યા છે. તેથી જોવા ગયા તો ઈ જ બળદ સરસ મજાના વઢિયારા બળદ છે. એટલે રસિક બાપુ લેવા આવ્યા નથી, મોટું માણા એ આવી ન કે એટલે આપણે થોડીક સેવા કરી દેવી. અને અત્યારે કોઈ માણા બળદ રાખતા હોય ને એટલે આપણે ગમે કરવા તૈયાર છે. ભાઈ બળદ રાખવો જોઈએ કોક. આપણે તો એટલો રાજીપો હે અંદરથી, આમ આનંદ થાય છે કે એક ભાઈડો માણા નીકળો કે એને બળદ લીધા. એમ આ સમયમાં એને પોતાને ટ્રેક્ટરે છે નવું, પણ એક બળદનું ભાઈ ગઠપણ પાડે છે. તકલીફ પાડવું છે. આપણે કીધું હતું ભાઈ આપણે આશ્રમે મૂકી જાવ, પણ કે નહીં, મારે એ કે ગઠપણ પાડવું છે. એટલે ગઠપણ પાડે છે ને 2 બળદ પાછા ખેતી કરવા માટે લે છે. તો નીકળી ગયા છે અમે. આવી છે હમણાં તમને ગિરનારના દર્શન કરાવી દઉં. અહીંથી અમારે ગિરનાર હવે નજીક થઈ જાય. બળદ એ પછી દેખાડી દઉં. અને બાવળીએ ઠાણ દીધું, તમે વિડીયો જોયો છે, રાઈટનો વિડીયો છે. પણ પછી આપણે જઈને પાછા દિવસના વ્યવસ્થિત વિડીયો ઉતારી લેવી વસેરીના, અને એવું છે બધું. જો ગિરનાર મને દેખાય જ, પણ હજી વિડીયામાં નહીં આવે બરોબર. આગળ નજીકથી આવી. હાલો રવિ બાપુ, સીતારામ કહીજો બધાને. જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. દિલીપ બાપુ બોલી જાઓ. સીતારામ સીતારામ સીતારામ. હાલો જો કાના વડલાનું પાટિયું આવ્યું છે. એટલે ઓને વાગતા લાગે હું આમાં. ગાડી અમે હે ને નવી ગાડી સ્પેશિયલ બાંધવી છે. કીધું બળદ છે ને એવા હે વઢિયારા કઈ ઘટે નહીં, તો જેવી તેવી ગાડી નું હાલે. અને અંદર આપણે ઓલી સીટ નાખી દીધી હે આપણી રબરની, એટલે બળદ લહે નહીં. કારણ કે ઠેઠ ખડસલી પુગાડવાના છે બરાબર. એટલે ગાડી દિલીપ બાપુને આમ જો શણગાર બણગાર, કોઈને ભાડે ગાડી જોતી હોય, માલ સામાન હારવા ગમે તો ગાડી મળશે વ્યાજબી ભાવે. વ્યાજબી ભાવે એટલે ભાડે એમ. તો દિલીપ બાપુ નંબર બોલી જાવ તમારા. હાલો 63 51 44 85. કોઈને બોલેરો ગાડી ભાડે જોતી હોય તો કોન્ટેક કરજો વ્યાજબી ભાવે બરાબર. જો મિત્રો ગિરનારના દર્શન કરી લ્યો. જો આડા ઝાડવા આડા છે, પછી નહીં દેખાય. ઝાડવા હવે પાછા આડા આવી જાય તો દેખાય. નરી આંખે વ્યવસ્થિત દેખાય, વિડીયોમાં ન આવે હરખો. ગિરનાર તો ગિરનાર છે ભાઈ. અમારે રોજ દત્તાત્રેયની લાઈટો દેખાય રાતે, તો એમ થાય કે નહીં કઈ ઘટે નહીં. હો મોજ મોજ. હવે અહીંથી દેખા ઝાડવા જાય ને. નજીક આવી ગયા આપણે આવ ગિરનારની. જોવો સરસ મજાનું વાતાવરણ છે. આ બાજુ બધે બળદ વધારે રાખે, ખેતરે ખેતરે બળદ હોય. તો હવે સ્પષ્ટ ગિરનારના દર્શન થાય. જોવો બસ અહીં ધીમે નવાણિયા અહીંથી વાળવાની છે ગાડી. ઓલું બોર્ડ આવ્યું ત્યાંથી વાળવાની. જો ગિરનારના દર્શન કરી લો મિત્રો. મારી બાજુ વાળવાની છે. મારી બાજુ વાળો. આ બાજુ વાળવાની. આ નવાણિયા કે અહીં નવાણીયા વાડીએ લઈ જવાની છે. આ બાજુ હાલો જાવી છીએ હવે. ખેતરે બાંધ્યા છે ત્યાં. ફાઇનલી પૂગી ગયા છે ભાઈ. ગાડીનું ઠાઠું સરસ મજાનું મારી દીધું છે. અને હવે બળદ દેખાડી દઉં તમને. પાટી ઊંચું કીધું બંધ કરી દે, લેવલ થઈ જાય સીધું.
ઠાઠું ઓળખું પહેલાં કરી દેવી. ક્યારેક બળદ નોય ચડે એવું થાય. વાછડા બળદ છે એટલે વાંધો ન આવે. આપણે તો બધો અનુભવ છે કે અમે કોઈક બળદે બેસી જાય ગાડીમાં ચડવા એવાયા ન હોય. અમારે સંજયભાઈ જો પાવડો લઈને ખાતર હરખું કરે છે. હવે બળદ જોવો તમે કેવા હે મોરલા, કોમેન્ટ કરજો ખાસ મિત્રો. બસ બેટા બસ. વઢિયારો, વઢિયારાનું પાણ તો હોય જ, એમાં કાંઈ ઘટે નહીં. એક સિંગા હે એક હરખા બે મસ્ત મોરલા જોવો. હાલો હવે આપણે ગાડીમાં લોડ કરી દઈએ બળદ. દાદાના એવાયા છે અને આપણને તો અજાણાને થોડુંક ઓલું કરે. લગભગ તો તોફાન ન કરે. હાલો એક તો લોડ થઈ ગયો. આરામથી બળદ વયા ગયા છે. દાદા બાયરની સાઈડ થી નીચે બાંધજો, એટલે ત્યાં કદાચ તોફાન કરે ને તો છોડવામાં સારું રહે. સમજે? હા, પેલા આને ખાલી ફેરવી નાખો. બા આને લ્યો ને એટલે ફરી જાય. આને લઈ લો એટલે ફરી જાય ઈવડો એને મેળે. ફોલ લાવીને જાવ છું, ફોલ લાવી. ફાઇનલી મિત્રો લોડ કરી દીધા હે. બળદ એકદમ હોજા હે મસ્ત. જુઓ કોઈ જાતના તોફાન કર્યા વગર ગાડીમાં ચડી ગયા છે. રસિકભાઈ હવે સુખેથી હાકે અને મજા કરે, આરામથી એની જિંદગી પાર કરે એવી ભગવાનને પ્રાર્થના કરવી. હાલો નીકળવી. હાલો આપણે પૂગી ગયા છે એવી ખડસલી. જુઓ સરસ મજાનું લોકેશન છે. બળદિયાને મજા જ આવવાની છે. જેમ ગિરનારની ગોદમાં હતા ને એ રીતના પાછા આવી ગયા આમાં. અને હાવ હોજો જોવો તમે. ખાલી કોમેન્ટ કરજો. રસિકભાઈના બહુ એવા છે. હવાના રસિકભાઈને ભાડ્યા નથી ને એટલે થોડોક શેડાઈ ગયા છે. હાલો તો રસિકભાઈ મોર જરી. રસિકભાઈ ગાડીમાંથી 2 દોરી કરીને ઉતાર્યા છે. અને ટૂંકમાં છે બળદ હોજા, પણ થોડુંક ઓલું થાય, અજાણ્યું પડે, અજાણ્યો વિસ્તાર થાય. અને આપણે 10 વાગે લોડ કર્યા હતા ગાડીમાં, એટલે થોડુંક એટલું તો વઢિયારો બળદ છે. જો ઝલક ન બતાવે બળદિયો રાખવો નકામો. એ તો હમણાં 2 દિવસમાં રસિકભાઈ હે ને મોકળો કરશે, પગલું દબાવી આવશે, ગેરંટી મારી. બરાબર? કા રસિકભાઈ એનું પગલું દબાઈ છે. બાકી બેમાંથી એક થાય. એટલે સરસ મજાના વ્યવસ્થિત ઉતરી ગયા છે. ગાડા વાંહે બાંધી દીધા હે અને લઈ જાવી છીએ ઘેરે. હા બધાય હાલીને જાવી. આ દાદાને બહુ શોખ છે પણ આવતા નથી આપણા મોરલા જોવા. આપણા વ્લોગ જોવે છે. તો હવે મને એવું લાગે છે કે વ્લોગ આપણે ઉતારવાનું બંધ કરવું પડશે. હા હા ના રસિકભાઈ ભાઈ 2 દી એવું ન કરે. એ હાઈન થાય જ રેડી. હેલો ભાઈ, એ તો જ ખડલીમાં એમ થાય કે બળદ આવ્યા. નકર ત્યાં કઈ ધક્કા મારે હાલતા હોય થોડું કઈ મેળ આવે. રસિકભાઈ નો વાડો હે
થેસર પડ્યા આમ જોવો તમે, રજવાડું હે રસિકભાઈનું. આ જૂના રેકડાવાળું છે, 3 થેસર છે, દતાળ છે, ગેંગ પડી છે 2. અને એ ખાઈ લે. રેડી રેડી. જરીક પાણી દેખાડ દો ભાઈ. પાણી જુઓ, રસિકભાઈને એવાયા થઈ ગયા હો. થોડીક વારમાં તો એને પઢાવી દીધા. મેં આજે કીધું એમ કા બળદ એની વાહે હાલશે ને કા રસિકભાઈ હાલશે. બધા ગામના વડીલો જો બળદ પ્રેમી બધા ભેગા થઈ ગયા છે. અને રસિકભાઈ જો હાથ ફેરો મીડ્યા છે કરવા. જો મિત્રો હોતી હે નિરાતે સરસ મજાનું. રાશિ આવી છે વૃશ્ચિક, ન ને ય, એટલે મારા નામેરી થાય કદાચ વસેરી. વૃશ્ચિક રાશિ છે, ન ને ય અક્ષર ઉપરથી નામ કોમેન્ટ કરજો. સરસ મજાનું નામ રાખી દેવાનું છે. વસેરી છે બસ કોમેન્ટ હું પૂછતા નહીં વસેરી છે કે વસેરો છે. પૂરેપૂરો વિડીયો જોઈજો. વસેરી છે બાવળી. અને કોઈ અનુભવી મિત્રો હોય તો કહેજો. સંજાપ થઈ જાય કે આવીને આવી રહે. મને એવું લાગે કે સંજાપ થઈ જાય, કારણ કે આશા ગર્લ છે. પણ આમાં આપણને બહુ ખ્યાલ નથી બાવળીમાં. એટલે કોઈને અનુભવ હોય, કંઈ ખ્યાલ હોય તો કોન્ટેક કરજો. કોમેન્ટ કરજો. તો હવે આપણે તંગાઈ છોડી નાખ્યો ઘોડીને. જુઓ વછેરી સરસ મજાની મળીએ ઠેકડા મારવા. તો ફરીવાર કહું છું મિત્રો, નામ કોમેન્ટ કરજો. રોજે રોજના આપણે વછેરીના અપડેટ દીધે રાખશું. કલરમાં જોવો, બાકી એની માની કોપી કરી હોય એક્ઝેક્ટ. મા દીકરી કોણ સારી લાગે છે એ ખાસ કોમેન્ટ કરજો. કોણ વધારે રૂપાળી લાગી છે જુઓ. અને વછેરીની વાત કરું કે એના બાપની, તો કાઠિયાવાડી સ્ટેલિયન એડમ, આપણે ગુજરાતીમાં કહેવાય તો સોનમાકડો, ને અંગ્રેજીમાં કેલેમીનો કહેવાય. તો એ એડમ હતો, આનો બાપ છે એડમ. એટલે સરસ મજાની વછેરી આવી છે. એડમના રિઝલ્ટ જો કે ફગતા નથી, પણ બાવળી ઉપર તો રિઝલ્ટ લેવું થોડુંક ઓલું થાય જ એવું છે.